તો વાત કરીએ અમદાવાદની જો છોટાઉદેપુરમાં 23 માર્ચ 2024ના રોજ ભારતીય જનતા પાર્ટીના તેઓના કથિત કમલમના બનનાર જે મકાનની જમીન ઉપર એક કાર્યક્રમ રાખીને આંતરરાજ્ય બુટલેગર તરીકે કુખ્યાત ગુનેગાર પિન્ટુ જયસ્વાલનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। આ એ ગુનેગાર છે કે જેઓની સામે છોટાઉદેપુર સંસદીય મત વિસ્તારમાં આવતા જિલ્લાઓ અને તાલુકાઓના પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં અંગ્રેજી દારૂનો કારોબાર ચલાવવા સામેના 8 ગુનાઓ નોંધાયેલા છે। આ ગુનેગારનું સન્માન જ્યારે ગુજરાતનું પૂર્વ ગૃહમંત્રીએ કર્યું ત્યારે તે પણ જાહેરાત કરવામાં આવી હતી। આ બુટલેગરને છોટાઉદેપુરની બાહોશ પોલીસે વર્ષ 2022માં ધરપકડ કરી હતી અને જેલમાં નાખ્યો હતો, પરંતુ તેના થોડાક જ સમયમાં પોલીસ ઉપર એસીબી એટલે કે ભ્રષ્ટાચાર વિરોધી શાખાના દરોડા પાડ્યા હતા। આ સમગ્ર બાબત અને ઘટનાક્રમ ભાજપ અને આવા અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠ ઉપર શંકાઓ ઊભી કરે છે, જેની તપાસ કરીને છોટાઉદેપુર પોલીસ દ્વારા લોકોને આવા અસામાજિક તત્વો અને ભાજપની સાંઠગાંઠ સામે સુરક્ષાની ખાતરી કરાવવી જોઈએ। શું આ કુખ્યાત બુટલેગર જામીન મુક્ત છે અને શું છોટાઉદેપુર અને ગુજરાતમાં પ્રવેશ અંગે છૂટ ધરાવે છે? શું છોટાઉદેપુરમાં ભાજપ ભરતી મેળાના નામે કેટલાક લોકોને જોડવામાં આવ્યા હતા તે આ બુટલેગરની ધાક ધમકીથી કરવામાં આવેલ છે? આ આંતરરાજ્ય બુટલેગરે ભાજપને કમલમ બનાવવા માટે જમીન આપી છે તે છોટાઉદેપુર અને ગુજરાતમાં ગાંજો, અફીણ જેવા નશીલા દ્રવ્યો અને દારૂ ઘુસાડવામાં સરકારી સહકાર મેળવવામાં શું આ કિંમત ચૂકવી પડશે? શું આ પ્રકારે ગુનેગારો, બુટલેગરો, અસામાજિક તત્વો અને ખનીજ ખાણ માફિયાઓ, જમીન માફિયાઓ, કૌભાંડીઓ જે યોગદાન હપ્તાના જે નાણાંથી આલિશાન કમલમ ઊભું કરવામાં આવી રહ્યા છે, જેવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે। ગુજરાતમાં છોટાઉદેપુર સંસદીય ક્ષેત્રની ચૂંટણી પ્રચાર દરમિયાન છોટાઉદેપુરની અંદર આંતરરાજ્ય બુટલેગર નું જાહેરમાં સન્માન ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન અને ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ જે રીતે એમનું કઈ ઘટનાક્રમ સામે આવી, ગાંધી સરદારના ગુજરાત માટે આનાથી મોટી કોઈ કમનસીબી ન હોય છે। આ આંતરરાજ્ય ગુનેગાર દારૂની મોટા પાયે હેરાફેરી અને એની સામે ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનની અંદર 8 થી વધુ ગુના દારૂની મોટા પાયે હેરફેરના ખુદ 22/12/2022ના રોજ ગુજરાતના પોલીસ તંત્રે સત્તાવાર રીતે જાહેર કરેલ ગુનામાં ભગવતી પ્રસાદ ઉર્ફે પિન્ટુ દ્વારકા પ્રસાદ જયસ્વાલ અલીરાજપુર મધ્યપ્રદેશના ભાઈ, જેમનું સન્માન ભાજપાને ચૂંટણી જીતવા માટે કઈ રીતે અસામાજિક તત્વોનો સાથ લેવાય છે અને કઈ રીતે એમની સન્માનની કામગીરી થાય છે, એવા ભગવતી પ્રસાદ એટલે કે ઉર્ફે પિન્ટુ દ્વારકા પ્રસાદ જયસ્વાલ, જેમનો ક્વાંટ પોલીસ સ્ટેશનમાં 2016માં નશાબંધી ધારાની કલમ મુજબ તેમની ઉપર ગુનો દાખલ થયો। કરાલી પોલીસ સ્ટેશનમાં 2016માં બીજો ગુનો દાખલ થયો। છોટાઉદેપુરની અંદર 136/17 2017ની કલમ 65 થી 98 મુજબ ગુનો દાખલ થયો। પાનવડમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો। સાગટારામાં પોલીસ પ્રોહિબિશનનો ગુજરાત નશાબંધી ધારા 2017ની કલમ મુજબ થયો। મોરબા પોલીસ સ્ટેશનની અંદર એમની ઉપર ગુનો દાખલ થયો। ડભોઈ પોલીસ સ્ટેશનમાં દાખલ થયો અને તિલકવાડા પોલીસ સ્ટેશનમાં 8 થી વધુ ગુનાઓ જેનું પોલીસ પોતે તંત્ર સત્તાવાર રીતે કહી રહ્યા છે તેવા આ મહાનુભાવનો ભાજપા ચૂંટણી જીતવા માટે, સત્તા મેળવવા, સત્તા ટકાવવા માટે અમે આને આક્ષેપ કરતા હકીકત જેના આપના માધ્યમથી